જય સ્વામિનારાયણ। આપણા ગુજરાતીઓની ફેવરેટ એવી ખાંડવી એકદમ ઇઝી રીતથી આપણે ઘરે બનાવીએ અને તે પણ આપણે ખાંડવીના બેટરને હલાવવાની ઝંઝટ વગર અને સાથે સાથે રોલ વારવાની પણ ઝંઝટ વગર। તેનું નામ જો શુદ્ધ ગુજરાતી ભાષામાં આપવું હોય તો ખાંડવી ઢોકળા પણ કહી શકીએ છીએ। તો આજે આપણે નવી જ રીતે ખાંડવી અથવા પાટોળી કેવી રીતે બનાવી શકાય તે જોઈશું। તેના માટે અહીંયા મેં ચણાનો લોટ લીધેલો છે। ખાંડવી બનાવવા માટે આપણે કોઈ પણ પેકેટનો ચણાનો લોટ લઈ શકીએ છીએ અથવા તો ઘંટીમાં દળેલો પણ આપણે લોટ લઈ શકીએ છીએ। ઘરમાં રહેલ કોઈ પણ ચણાના લોટથી આપણે ખાંડવી બનાવી શકીએ છીએ। ખાંડવી બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે। લોટને આપણે એક મિક્સર જારના બાઉલમાં એડ કરી દેવાનો છે। જે વાટકીના માપથી આપણે ચણાનો લોટ લીધેલો છે તે જ વાટકીના માપથી આપણે અડધી વાટકી મોરું મીડિયમ ખાટું દહીં લેવાનું છે। ખટાશમાં આપણા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકીએ છીએ। અહીંયા મેં 1 વાટકી ચણાના લોટમાં 1.5 વાટકી પાણી અને અડધી વાટકી દહીં લીધેલું છે। જો ખટાશ વધુ જોતી હોય તો 1 વાટકી દહીં અને 1 વાટકી પાણી અંદર એડ કરવાનું છે। અને જો છાશ અંદર એડ કરતા હોય તો 1 વાટકી ચણાનો લોટ અને 3 વાટકી છાશ અંદર એડ કરવાની છે। ખાંડવી બનાવતા માપ આપણે પરફેક્ટ રાખવાનું છે તો જ આપણી ખાંડવી સરસ થશે। ત્યારબાદ આપણા ટેસ્ટ પ્રમાણે મીઠું અંદર એડ કરવાનું છે। ચપટી હળદર અંદર એડ કરવાની છે। ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ અંદર એડ કરવાની છે। બાળકો માટે આપણે બનાવતા હોય તો આદુ મરચાંને આપણે સ્કીપ પણ કરી શકીએ છીએ। આગળની પ્રોસેસમાં જોઈએ, મિક્સર જારનું ઢાંકણ બંધ કરી મિક્સરમાં બધું ગ્રાઇન્ડ કરી દેવાનું છે અને ત્યારબાદ આ રીતનું બેટર તૈયાર થાય છે। આગળની પ્રોસેસમાં હવે આપણે એને ગળણીની મદદથી ગાળી લેવાનું છે। આ પ્રોસેસ કરવાથી અંદર ગાંઠા રહેતા નથી અને સ્મૂથ બેટર આપણું તૈયાર થાય છે। આ રીતનું સ્મૂથ બેટર ખાંડવી બનાવવા માટેનું તૈયાર થઈ ગયું છે। તમને જો મારી આ રીત ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। હવે આગળ આપણે કુકરમાં પાણી અંદર એડ કરી દેવાનું છે અને ગેસ પર મૂકી દેવાનું છે। ગેસની આંચને આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે। ત્યારબાદ પાણીમાં રીંગ અંદર એડ કરી દેવાની છે અને આ રીતનો જે કુકરનો ડબ્બો આવે છે તેને લઈ લેવાનો છે। તેને કુકરમાં મૂકી અને અંદર જે બેટર છે તેને એડ કરી દેવાનું છે। આપણે તેને કુકરની જગ્યાએ આપણે જે સ્ટીમર મશીન આવે છે તેમાં પણ સ્ટીમ કરી શકીએ છીએ। સ્ટીમરમાં મૂકતા હોય તો 15 મિનિટ માટે તેને સ્ટીમ કરી લેવાનું છે। ડબ્બા પર ઢાંકણ બંધ કરી અને કુકરનું ઢાંકણ બંધ કરી દેવાનું છે। ત્યારબાદ મીડિયમ આંચ પર આપણે કુકરની 5 થી 6 સીટી થવા દેવાની છે। કુકરની સીટી થઈ જાય ત્યારબાદ 4 થી 5 મિનિટ બાદ જ આપણે કુકરને ખોલી લેવાનું છે। કુકરમાં જો એરનો ભાગ હોય તો આ રીતે આપણે એને કાઢી લેવાનું છે અને ત્યારબાદ ઢાંકણ ખોલી લેવાનું છે। કુકરમાંથી ખાંડવીના બેટરને બહાર કાઢી લેવાનું છે અને ચમચાની મદદથી આ રીતે બેટરને હલાવી લેવાનું છે। આ પણ પ્રોસેસ કરવી ખૂબ જ અગત્યની છે કારણ કે સરખું બધું મિક્સ થઈ જાય છે। આ રીતે આપણે ખાંડવીનું બેટર તૈયાર થઈ ગયું છે। આ બની ગયા બાદ એમાંથી આપણે રોલ પણ બનાવી શકીએ છીએ અથવા તો રોલ બનાવવાની ઝંઝટ વગર આપણે તેના ક્યુબ પણ બનાવી શકીએ છીએ। તેના માટે આ રીતની એક ડીશ લઈ લેવાની છે। તેમાં તેલ અંદર લગાવી લેવાનું છે। તેની અંદર આપણે જે ખાંડવીનું બેટર બનાવ્યું છે અથવા તો પૂરણ પણ કહી શકીએ છીએ તેને એડ કરી દેવાનું છે અને આ રીતથી બધું સરખું કરી લેવાનું છે। ડીશમાં ચારે બાજુ ચમચાની મદદથી આપણે ખાંડવીના પૂરણને પ્રસરાવી લેવાનું છે। આ રીતે જે આપણે ઢોકળા બનાવીએ છીએ એ રીતે એનું તૈયાર થાય છે અને 15 મિનિટ માટે તેને સેટ થવા માટે રહેવા દેવાનું છે। 15 મિનિટ બાદ જ આપણે તેને કટ કરવાના છે। સેટ થઈ જાય ત્યારબાદ આ રીતે નાના નાના પીસ કરવા માટે ચપ્પાની મદદથી આડા અને ઊભા કટ લગાવી લેવાના છે અને એકદમ નાના નાના પીસ આપણા તૈયાર થશે। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણા બધા જ પીસ અલગ પડી રહ્યા છે। તો આ રીતે આપણા ખાંડવીના પીસ અથવા તો ખાંડવી ક્યુબ પણ કહી શકીએ છીએ અથવા તો ખાંડવી ઢોકળા પણ તમે તેને શું નામ આપશો તે મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો। નજીકથી જોઈએ તો એકદમ સ્પોન્જી અને જેલી ટાઈપ આપણું આ ખાંડવીનું ઢોકળું બન્યું છે। આગળની પ્રોસેસમાં હવે તેને વઘારી લેવાનું છે। તેના માટે ગેસ પર વઘારિયું મૂકી અને તેની અંદર તેલ અંદર એડ કરી દેવાનું છે। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અંદર એડ કરી દેવાની છે। ત્યારબાદ તલ અંદર એડ કરવાના છે।
લીલા મરચાંના ટુકડાને અંદર એડ કરવાના છે અને લીમડીના પાનને અંદર એડ કરવાના છે. ત્યારબાદ વઘારને ખાંડવીના ક્યુબમાં એડ કરી દેવાનું છે. ત્યારબાદ ઉપરથી આપણે કોથમીરને એડ કરીશું અને આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. આપણે તેને પ્લેટમાં એડ કરી દેવાનું છે. તો તૈયાર છે આપણા ખાંડવી ક્યુબ કે ખાંડવી ઢોકળા. તમે પણ ચોક્કસ આ રીતે બનાવજો, જે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે. થેન્ક યુ ફોર વોચિંગ.